માથામાં કેટલો બધો ફેર પડી ગયો. શંકર ભગવાનને પ્રાર્થના કરી, માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ. પછી શંકર ભગવાને કહ્યું કે તમને આ બધા જ અમારા ગણ છે એના પતિ બનાવીએ છીએ, ગણપતિ, અને તમારું પહેલું પૂજન થશે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં 5 દેવોમાં ગણપતિનું નામ મૂક્યું છે, એનું પૂજન કરવું. સ્વામિનારાયણ ભગવાન હેઝ મેન્શન among the 5 devs, ગણપતિ ઇઝ વન ઓફ ધેમ ટુ વર્શિપ. અને આજે એ ગણપતિનો પ્રાગટ્ય દિન છે. વિઘ્ન હરતા છે, સુખ કરતા છે. સ્વામિનારાયણના કોઈ બી મંદિરમાં જઈએ તો બી પહેલાં હનુમાનજી અને ગણપતિના દર્શન કરીને અંદર જવાનું. એ બે દેવતાઓના આશીર્વાદ લઈને અંદર જવાનું. એટલે એવો આજે સરસ પવિત્ર દિવસ. આજે અમારા નાના ભાઈ છે રજનીભાઈ, એ બી એમનું, જેમ સ્વામીએ કહ્યું, મોટી ફાંદવાળા, એમને બી મોટી ફાંદ છે સ્વામી અમારા ભાઈને. અને એ ગણેશ ચતુર્થીએ જ પ્રગટ્યા છે, એટલે અમે એમને બી ગણેશ કહીએ છીએ. કાલે એમને બી મળીશું, એમને ત્યાં રોકાવાના છીએ. પણ સરસ આપણને સંતોના દર્શન થાય એ બહુ મોટા ભાગ્ય છે. અમારા દાસકાકા ત્યાં સંતો આવતા, દાસકાકા એમને રાખતા. અમારે આ વખતે દાસકાકા વહેલા ઇન્ડિયા ગયા છે, એમનું ઘર બંધ છે, પણ એમના ભત્રીજાએ ચાલુ રાખ્યું છે. મારા રાજુભાઈએ તરત જ સેવા ઉપાડી લીધી કે હું સંતોને લઈ આવીશ, એમને પ્રસાદ જમાડીશું, અહીં લાવીશું, એમને આરામ બી કરવાનું ગોઠવી દઈશું. મેં કહ્યું કદાચ સંતોને ત્યાં ના અનુકૂળ હોય તો આપણું મંદિર તો ખાલી જ છે અને સાધકોનું જ મંદિર છે ભાઈઓ માટેનું, એટલે જેમ અનુકૂળ થાય. કે રાજુભાઈ મને આખું વાક્ય બી પૂરું નહીં કરવા દીધું. ના ના, મારે ત્યાં જ રાખશું, સ્વામીજીને મારે ત્યાં જ રાખવા છે, કે સેવા કરવીશ મારે જો. એટલે કેવી ભાવના છે. એટલે અમને આવ્યા, દર્શન થયા. લગભગ 2-3 અઠવાડિયા પહેલાં આપનો ફોન આવેલો. તે વખતે બી હું લંડનથી જ પાછો આવેલો. તમારો અંદર મેસેજ હતો, મેં પાછો કર્યો, પણ પેલા વોઇસ મેસેજમાં નહીં ગયો. ફરી પાછો કર્યો તો લાગ્યો, અને આપ પધાર્યા એટલે ખૂબ આનંદ થયો. આજે સરસ પવિત્ર દિવસ, અને સરસ અમને છપૈયામાં બી તમારા દર્શન થયેલા સ્વામીને. છપૈયામાં સેવામાં હતા, 4-5 વર્ષ થઈ ગયા નહીં? હા. અને વાસુદેવ સ્વામી તો બહુ જ ઊંચી કોટીના સંત છો આપ. અમને સરસ આશીર્વાદ આપજો, અમારું બધાનું સરસ અહીંયા આગળ સરસ ચાલે અને કોઈ વિઘ્ન ના આવે એવી ગણેશ ચતુર્થીની આજે ભાવના અમે કરીએ છીએ. અને જે હા હા, બહુ સરસ, બહુ સરસ સ્વામી. અરે વાહ સ્વામી, એ મહારાજ સરસ સરસ સ્વામી, બસ આશીર્વાદ વરસાવતા રહેજો. હા, જો સરસ. થોડાક એવા હરિભક્તો છે સ્વામી કે ગુજરાતી ઓછું ફાવે. હા, એટલે હું કેશવ સ્વામીનું પ્રાર્થના કરવાનું. સ્વામી તમને ઇંગ્લિશ આવડતો તો લાગે છે, તમે થોડું બોલતા હો તો. ના ના, સારું સારું. પણ તમે બોલો એ પ્રમાણે કાર બદલાય. હો So I will try to narrate what the blessings we got from both the saints. Those who could not understand in Gujarati, especially the Kathiawadi Gujarati, is even harder for Gujarati people, you know. Kathiawadi Gujarati છે, આપણા ગુજરાતીને બી ખબર ના પડે. રાઈટ. સ્વામી યુઝ ધી વર્ડ મારા રોયા. મારા રોયા એટલે ખબર છે કોઈને ભાઈ? તમારે ત્યાં બોલાય છે? રોયા ઇઝ a kind word for a little baby who cries, you know. નાનું છોકરું હોય ને, રડતું હોય ને, એટલે એને માં બોકે મારા રોયા અહીંયા. એમ જ્યારે
એવો પ્રેમથી શબ્દ વપરાય ત્યારે મારા રોયા કે બટ Swami was mentioning a couple of nice examples. Keshav Swami was saying that we have come here in America for the good things. All the way from India we have come here. But when we are coming here and doing this satsang, they are very happy. We do the satsang in this country is very rare, and that is exactly how the blessings comes, Just because we showed up here, we got the blessings from the saints. And miracles happen, We don't know what is in our chart. We don't know how much difficulties and problems we have in our life. They all go away by the blessings of the saints. So they gave such a blessing that we have come here, but we come here with a good purpose, to liberate ourselves, to become Brahmarup. And this is our last birth. If we come with that goal, then it would be a different thinking, different level in our life. But then Swami was giving one example that if we come here and whatever Swami says, if we don't take upon ourselves but take it on somebody else's and saying that so and so is not good and so needs to be disciplined and needs to be well, then we don't get anything, That is not the purpose of our coming here. So Swami gave a couple of examples, that there was one old man in India and he had toothache, He had tooth problem, So he went to the Indian dentist. So the dentist said that your teeth are caught with the disease pyorrhea and we have to remove those teeth. But in Gujarati, it says daant kadva padse. So he interpreted daant kadva means you will have to laugh. You have to show the teeth. That means you have to laugh. So he did not want to remove the teeth, so he started laughing. So this dentist said that how can I convince this guy that I have to remove your teeth? So he says, I would have to operate on you to remove your teeth, So make me remove the teeth. So this old man thought that now this dentist is saying, instead of you laughing, make me laugh. So he tickled the dentist. And the dentist started laughing. And he says that is not what I'm saying. I want you to be ready to remove the teeth, And he did not agree, He did not want to remove the teeth, So Swami says that we come here and we come here for our own liberation. But if we don't do it properly and we put it on somebody else, then it will not work. It will not help us. There was another example Swami gave, that there was one Muslim king that he had a long black beard and he was traveling with others and there were others with a long beard also. So one place they were smoking hookah, that long thing, with a pipe. And on the hookah they put the fire, and that fire just sparkles, and some of the sparkles, can fall on the beard also. So this king is telling one of the servant that what if the fire occurs in your beard and my beard, what would you do? So that man was very obedient. He says, well, I will first brush off your beard and make sure that you are safe.
So the king says that you are just praising me, It's not natural that you would do that, So you are lying, so get out. So he kicked him out. So then he called the second guy. And he says, you have a beard, I have a beard. What happens if both beard catch fire? So he saw that that man was fired, so I have to have a different answer, So he says that, well, I will brush up your beard first. No, I will brush up my beard first and then brush up your beard, And he thought maybe that will be the, right answer. So king says, you are selfish, get out. So he was kicked out. Now the third guy comes in, he says, now both answers, I ran out of answers, I don't have any more answers. What would I do, So king asked him the question. So he says that God has given me two hands, I will use one hand for my beard and another hand for your beard. So God has given us two hands. We do partly the worldly things and mainly the spiritual things. આપણે જો ખરેખરું મોક્ષ લેવો હોય તો થોડુંક જગતનું કામ કરવાનું, બાકીનું ભગવાનનું કામ કરવાનું, તો આપણું કામ ભગવાન જલ્દી પાર પાડે. So Swami has given this kind of nice blessings to us that we want to focus on God. વાસુદેવ સ્વામીએ પણ સરસ વાત કરી. He gave a story of the devotees in the time of Swaminarayan Bhagavan and saints in time of Swaminarayan Bhagavan. And it is a long story and we are getting close to 10 o'clock. 10 વાગવા આવ્યા છે. થોડીક વાર છે એટલે હું થોડીક શોર્ટમાં વાત કરું. Ladudan Barot was a very well-known poet in the time of Swaminarayan Bhagavan. And he was welcomed by so many kings, and kings were giving him a lot of golden ornaments. And he had so many golden ornaments on himself. And he ran out the body parts where he can put the golden ornaments. So he then made the bigger golden ornament a har on his horse. And a ઘોડાને બી સોનાનો હાર પહેરાવતા હતા. પણ જ્યારે એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે તો સ્વામિનારાયણ ભગવાનનો એમને ભેટો થયો. He met Swaminarayan Bhagavan and Swaminarayan Bhagavan just converted him into a sadhu. And he gave up all these golden ornaments, all this thing, and put on the saffron cloth, And Swaminarayan Bhagavan would give a jute cloth, Kantan ape, to bhi Brahmanand Swami would be very happy. He would not complain that why did you give me jute cloth, because they are very rough, He says that if I have a scratching on my leg, this jute cloth is very good for me, It helps me. So he always took a positive attitude, Swaminarayan Bhagavan has given the rules, niyams, that you go outside and beg for the food, alms, but before you go to the city or the town, you have to convert or you have to make 5 new devotees to follow Swaminarayan belief. So Brahmanand Swami went and he made 4 of them, but he was running short of 1, So he was kind of worrying, that how can I find the 5th one? So he was going on the outskirt. There he saw a big cowboy with so many, goats and cows and bulls, And he was very happy and healthy man, So this cowboy from the distance saw Brahmanand Swami with a big tummy, So he remembered him like a saint with a big tummy. So they came to close. Then Brahmanand Swami told him in a very friendly manner, as if he was a friend, saying, Ram Ram Bapu. So he felt that this is very good friend, Then they started conversation. And then he said that Lord Krishna, who came down and who was doing just like what you are doing, taking the cows, he has come down again in Gadada as Swaminarayan.
So I will give you the Vartman and you do chanting of Swaminarayan, Swaminarayan. So he says, I don't remember Swaminarayan, but I remember sadhu with a big tummy. So for so many years he did that, and it was the time of his death, last time of his breath, and Swaminarayan Bhagavan appeared in front of him. So this cowboy thinks, that this is a ghost who has come here. And Swaminarayan Bhagavan was smiling, but he would not let him come closer. He says, I have a big stick. You come close to me and I'll hit you. So Swaminarayan Bhagavan was saying that I am Bhagavan that Brahmanand Swami had told you to chant. That is why I have come to liberate you. He says, I don't care. If that Brahmanand Swami comes, and if he tells me, then I'll believe. Otherwise, go away. So Swaminarayan Bhagavan brought Brahmanand Swami with a big tummy, and when he saw that, this cowboy just went and told Brahmanand Swami that, what happened? You were lost. All these years you never come to see me, What happened, Brahmanand Swami says, this is Swaminarayan Bhagavan that I told you to pray. Go and bow down. So now he goes and bows down, and then he gets liberated, So Bhagavan, by just saying one word, Swaminarayan, gets all this, freedom to go to Akshardham. So Swami કહે છે કે આપણે કેટલી વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું છે? How many times we have chant Swaminarayan? So it is guaranteed Swaminarayan Bhagavan will come and he will take us in a latest Boeing 878 or whatever, છેલ્લામાં છેલ્લું જે સારામાં સારું પ્લેન છે એ લઈને ભગવાન આવશે આપણા માટે, આપણને લેવા આવશે અને વિઝા બી આપી દેશે. વી વિલ ગેટ ધી વિઝા ઓલ્સો. આ વિઝા આપવા મારા ઓફિસર તો આવ્યા છે ભાઈ, સ્ટેમ્પ મારી આપશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આનંદ કરો ભાઈ, આનંદ કરો. અને આજે સ્વામીએ કહ્યું કે આજે ભાઈ ગણેશ ચતુર્થી છે, બધાએ લાડવા ખાવા જોઈએ. પણ સ્વામી અમે ચતુર્માસના નિયમો બધા નિયમ આપ્યો છે, ગળ્યું નથી ખાવું, એટલે બધા મૌન રહે. અહીં ગળ્યું, આ ગળ્યું રાખ્યું છે પણ એટલું ને એટલું જ છે, કોઈ ચમચી બી નાખતું નથી. હા, એટલે આપ સરસ આશીર્વાદ આપ્યા અને અમે બધા ખૂબ ખૂબ આનંદમાં છીએ, રાજી છીએ. આપ જ્યારે બી પધારો ત્યારે જરૂર અમને યાદ કરીને પધારજો, અને અમને ખૂબ આનંદ થાય છે. અને આપ પધારો છો એનું બહુ મહારાજ બી અમારી પર ખૂબ રાજી રહ્યા. અને કાલે બી જઈએ, અમારી યાત્રા સારી થાય. આપ સરસ આશીર્વાદ વરસાવજો. હરિપ્રસાદ સ્વામીજીનો બહુ મોટો ઉત્સવ છે અમેરિકા ખાતે. આ પહેલી સુવર્ણ તુલા કહેતા હતા પણ પ્લેટિનમ તુલા કરવાના છે, એટલે બહુ મોટી તુલા છે. અને સ્વામીજીના આશીર્વાદ મળે એ હેતુથી અમે જઈએ છીએ. હા હા, સરસ સરસ સ્વામી. પંકજભાઈ, તો આજે સંતો આવ્યા છે અને થોડુંક વહેલું મોડું બી થાય કદાચ, પણ કોઈને કંઈક પૂછવું છે સંતોને, કંઈક સમજણ ના પડી હોય તો કંઈક કહેવું છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન દેટ વી કેન આસ્ક? સંતો પાસે ભગવાન છે એટલે જે જવાબ આપશે બહુ સરસ જ આપણને કલ્યાણકારી જવાબ હશે. કોઈને કંઈ પૂછવું છે? એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક એનીથિંગ? સ્વામીને પૂછવું? અરે વાહ, બધા કહે છે કે તમે આવ્યા બહુ આનંદ થયો સ્વામી. હા, કે મોક્ષ ભાગી જીવો હોય, પુણ્યશાળી જીવો હોય આ સભામાં આવે. ઇવન કોઈ પણ દુનિયાની કોઈ પણ ધર્મની સભા હોય, કોઈ પણ કલ્ચરની સભા હોય, એમાં ધાર્મિક માણસો, પુણ્યશાળી માણસો જ એને સેલિબ્રેટ કરી શકતા હોય. પણ આપણી આ સત્સંગ સભામાં some people here like white people, so I'm so proud. I'm giving blessing him. But why that possible? I don't know. So
એટલે કેવી રીતે આ બધા ભક્તો અહીંયા આપણી સભામાં આવે છે. એની થોડી વાત કરે. હા, હાજી પંકજભાઈને કેવું છે, પંકજભાઈ વાત કરશે કે આ બધા બેન આપણા જે બીજા બી આવે છે બહેનો બધા બી જે બધા અમારા એમને આટલો બધો મહિમા અને ભૂરિયા છે ને બધા દે આર ગુડ પીપલ. અમારા દુધાણી બી ભૂરિયા કહેવાય. હો એ ગુજરાતી પારસી છે. કેવી રીતના આવે એમ વાત કરે છે. આજે થોડું મારું ગરું બેસી ગયું છે ને સ્વામી, એટલે થોડા એમને છેલ્લા અઠવાડિયાથી ઉધરસ થઈ ગઈ છે મને. તમને ઓળખાણ આપવી છે ને મારે. સભી અહીંયા આગળ અમારે એવી 5 બહેનો છે અહીંયા આગળ, અને ખરેખર એ મુમુક્ષ જીવો છે. એ લોકોને એક બેન એવા છે અમારે, મેલેની બેન છે, સી કેમ ટુ અવર સભા. એકવાર એ અમારા બીજા એક હરિભક્ત હતા, અમે મુંબઈમાં પવઈમાં અમારે કાકાજીનું ત્યારે ઓલી મૂર્તિ પ્રતિષ્ઠા વખતે મૈત્રી મિલન મહોત્સવ વખતે અમે બધા જઈ રહ્યા હતા. તો અમારે એક ભાવનાબેન છે એ પ્લેનમાં જઈ રહ્યા હતા, તો એમની બાજુમાં મેલેની બેન બેઠી હતી. એટલે ખાલી એટલે માળા કરતા હતા, એટલે એને જોયું આ કે માળા કરે છે, એટલે એને સવાલ પૂછ્યો ક્યાં જાય છે, તો કે આવી રીતે અમારે મુંબઈમાં પવઈ છે ત્યાં ફંક્શન છે અને અમે ત્યાં જઈ રહ્યા છીએ. બસ તે પછી બીજી વાતો કરી અને એને કીધું કે તું આવજે એમ, પણ એની પાસે કોઈ એડ્રેસ નહીં, કંઈ નહીં. એને સી વેન્ટ ટુ બોમ્બેમાં એને બિઝનેસ માટે આવી હતી, તેનું કામ પતી ગયું. પછી વિચાર્યું કે હવે હાઉ ડુ આઈ ગો. પણ પહેલી વાર બોમ્બે આવી, અમેરિકા છોકરી, ગમે ત્યાંથી પૂછીને ઠેઠ મુંબઈથી ટ્રેનમાં બસમાં કરીને ઠેઠ પવઈ ઠેઠ ત્યાં આગળ હીરાનંદાનીમાં જ્યાં અમારું કાકાજીનું મંદિર અક્ષરધામ ત્યાં આવી ગયા. બોલો, ગોતતા કરી. નહીં તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે ફર્સ્ટ ટાઈમ વેન શી કમ્સ ઇન ઇન્ડિયા. અને અગેન બટ શી ડીડ ઇટ એન્ડ શી કેમ ધેર અને શી એન્જોયડ ઇટ. ને એને એવા સરસ એવા દર્શન બી થાય છે. ઘણીવાર સાધુ સંતોને મળે, અમારા સાધુ બહેનો સંત બહેનોને, તેને જોઈને અંદરથી એને એવો બધો ભાવ થઈ આવે, નાકમાંથી આંસુ આવી છે ને બધું. એટલે એવા છે. પછી એક અમારે એમલી બેન બી છે, એનો સિકમ વિથ હર સન, એનો નાનો સન જેમ્સ અહીંયા આગળ નથી, પણ એ બી આટલો નાનો છે. જો અત્યારના બધાની સાથે એટલો ભળી ગયો છે, ઇન્ડિયન ખાતે થઈ ગયા છે લોકોને, પણ દે કમ એન્ડ દે લાઈક ઇટ. એ લોકો અહીંયા આવે છે